લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી. પીડિત પરિવારે જિલ્લા પોલીસ વડાનો સાલ ઉઠાડી આભાર વ્યક્ત કર્યો. ધાંગધ્રા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા એક મધ્યમ વર્ગના પરિવારને અંતે રાહત મળી છે. કસ્બા શહેરી વિસ્તારમાં રહેતા ઇકબાલભાઈએ વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી જિલ્લા પોલીસ વડાને લિખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વ્યાજખોરીના ગેરકાયદેસર ધંધા પર લગામ લગાવવામાં આવી રહ્યો છે અને પીડિત પરિવારને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે. આ કાર્યવાહી બદલ ઇકબાલભાઈના પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલોનો સાલ ઉઠાડી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવારે જણાવ્યું કે પોલીસના સમયસરના પગલાંમાંથી તેઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મળી છે અને હવે તેઓ નિર્ભય જીવન જીવી શકશે. આ ઘટનાએ દર્શાવ્યું છે કે યોગ્ય સમયે પોલીસનો સંપર્ક કરવામાં આવે તો નાગરિકોને ન્યાય મળી શકે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા જે પોલીસ સ્ટેશન છે આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલાં અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા. તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાંના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા. અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. ઓકે સર.